હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે ધોરણ 12નો ચેપ્ટર નંબર 5 અને 6 ના લેક્ચર નંબર 23માં તો અહીંયા આપણે બે ચેપ્ટરના નામ ભેગા લખ્યા છે, 5 અને 6. તો આગળ આપણને ખબર છે જ્યારે આપણે 5મા અને 6થા ચેપ્ટરનો અભ્યાસ કર્યો તો એના બે નાના નાના ટોપિક, બે નાના નાના પ્રશ્નો એ આપણે છોડી દીધેલા છે. જેમાં ચેપ્ટર નંબર 5 ઉપર 5માં પેજ નંબર 76 ઉપર એક પ્રશ્ન આપણે છોડ્યો છે, પ્રભાવિતતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. તો જ્યારે આ વિડીયો લેક્ચર તમે જોવો છો ત્યારે તમારે ટેક્સ્ટ બુક બાજુમાં રાખવાની છે. એના પેજ નંબર 76 ઉપર આપેલો પ્રશ્ન, પ્રભાવિતતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ, તો એ આપણે આજે ચલાવવાનું છે. અને ત્યારબાદ એક બીજો નાનો ટોપિક, ચેપ્ટર નંબર 6માં પેજ નંબર 98માં નીચેની તરફનો જે પોર્શન છે એમાં મધ્યસ્થ, પ્રસ્થાપિત અથવા કહી શકો કેન્દ્રસ્થ પ્રણાલી, ઇંગ્લિશમાં કહી શકો સેન્ટ્રલ ડોગમા. તો ફ્રાન્સિસ ક્રિકે આપેલો સેન્ટ્રલ ડોગમાનો સિદ્ધાંત એ સમજવાનો છે. અને બીજું, ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની જે આખી સંકલ્પના આપી છે, ઉલટું પ્રત્યાંકન, એ આપણે થોડું સમજવાનું છે. તો સૌથી પહેલાં પ્રભાવિતતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ એ આપણે સમજવાનું છે. તો અગત્યનો મુદ્દો આપણો એ છે કે પ્રભાવિતતા એટલે શું, અથવા પ્રભાવી જનીન એટલે શું. તો તમને ખબર છે મેન્ડલે જે પ્રયોગો કરેલા છે એમાં જનીનની અંદર વિકલ્પો બે છે. એક પ્રભાવી જનીન, જેને આપણે કેપિટલમાં બતાવીએ છીએ. દાખલા તરીકે ઊંચાઈ માટેનું જનીન હોય તો પ્રભાવી જનીનને કેપિટલ T થી બતાવીએ છીએ. અને આનો બીજો વિકલ્પ, એને આપણે પ્રચ્છન્ન જનીન કહીએ છીએ. તો જનીનો બે પ્રકારના, પ્રભાવી અને પ્રચ્છન્ન. પ્રચ્છન્ન જનીનને એ જ સંજ્ઞાથી પણ સ્મોલ ટીમાં બતાવીએ છીએ. તો હવે પ્રભાવી જનીન એટલે શું અને પ્રચ્છન્ન જનીન એટલે શું, શા માટે અમુક જનીન પ્રભાવી છે અને અમુક પ્રચ્છન્ન છે, એ આપણે શોધવાનું છે. તો એ સમજવા માટે આપણે જનીનના કાર્યનો આપણે ઉલ્લેખ કરવો પડે. દાખલા તરીકે XYZ બરાબર સમજો, એ કોઈ પણ એક જનીન છે. જનીન તમને ખબર છે DNAના અણુમાં આવેલો ચોક્કસ ન્યુક્લિયોટાઇડ ધરાવતો એક DNAનો ખંડ છે. તો આ જે DNAનો ખંડ છે એને આપણે જનીન કહીએ છીએ. તો હવે DNAનો જે ખંડ છે, જનીન છે, એમાં જે શૃંખલા 3' થી 5' દિશામાં ગોઠવાયેલી છે એ ઓલી ટેમ્પલેટ શૃંખલા છે. અને ટેમ્પલેટ શૃંખલા ઉપર આવેલા ન્યુક્લિયોટાઇડના ચોક્કસ ક્રમ એ કોઈ પણ એક પ્રોટીન અથવા ઉત્સેચક એ બનવા માટેની ન્યુક્લિયોટાઇડના ક્રમ સ્વરૂપની માહિતી છે. તો હવે તમે કહી શકો કે જનીન એ એક ચોક્કસ ઉત્સેચક અથવા પ્રોટીન બનવા માટેની માહિતી ધરાવે છે. તો જ્યારે DNAમાંથી પ્રત્યાંકનની ક્રિયા થતી હોય, તમને ખબર છે, તો એક ચોક્કસ mRNA બને છે. તો જનીન પોતાની પાસે જે ઉત્સેચક બનવા માટેની માહિતી છે એ માહિતી mRNAને આપે છે. અને એ mRNA કોષ કેન્દ્રની અંદર જઈ અને રિબોઝોમ અંગિકા ઉપર ગોઠવાણા પછી ત્યાં પ્રત્યાંકનની ક્રિયા થાય છે. આપણે ટ્રાન્સલેશનની ક્રિયા એટલે ભાષાંતરની ક્રિયા થાય છે. તો જ્યારે અહીંયા ભાષાંતરની ક્રિયા થાય તો અલગ અલગ એમિનો એસિડ પેપ્ટાઇડ બંધથી જોડાઈ જાય અને ચોક્કસ પ્રકારનો એક ઉત્સેચક બનાવે છે, કે જે ઉત્સેચક ખરેખર એક પ્રકારનું પ્રોટીન છે. હવે જો mRNAમાંથી આ ઉત્સેચક બને તો એ ઉત્સેચક એક ચોક્કસ પ્રક્રિયક એનું રૂપાંતરણ નિપજમાં કરે છે. તો આ માહિતી પ્રવાહ કેવી રીતથી વહન પામે છે
એ તમને ખબર છે. તો જનીનની અભિવ્યક્તિ થવી એટલે જનીન દ્વારા કોઈ પણ એક ચોક્કસ લક્ષણ ઉત્પન્ન થવું. જો આ નિપજ શરીર માટે જરૂરી છે એ બની શકે તો સજીવ એ ચોક્કસ પ્રકારનું લક્ષણ પ્રદર્શિત કરી શકે. દાખલા તરીકે કેપિટલ ટી જનીન છે, બરાબર સમજો, આ પ્રભાવી જનીન. તો એમાં રહેલી પ્રોટીન બનવા માટેની માહિતી, એટલે પહેલાં એમઆરએનએ બને, એમઆરએનએમાંથી પ્રોટીન બને અને એ ઉત્સેચક ચોક્કસ એક પ્રક્રિયકને નિપજમાં ફેરવે તો વટાણાની ઊંચાઈ વધારે હોય. તો આ તમે સમજી ગયા છો. હવે બીજી અગત્યની વસ્તુ, હવે કોઈ પણ સજીવ પાસે એક લક્ષણનું નિયમન કરવા માટે, એ તમને ખબર છે, જનીનની એક જોડ હોય. તો એને આપણે એલએલ કહીએ છીએ. તો એલએલ એટલે વૈકલ્પિક જનીન. જોડીમાં બે વિકલ્પ છે. તો અહીંયા કોઈ પણ સજીવ પાસે એક લક્ષણનું નિયમન કરવા માટે એલએલની એક જોડ હોય. એલએલની એક જોડ એટલે જનીનની એક જોડ. તો એમાં ત્રણ શક્યતા હોઈ શકે. અમુક વટાણાના છોડમાં જોડીના બે જનીન પ્રભાવી હોય, અમુક વટાણાના છોડમાં બે પ્રચ્છન્ન હોય અને અમુકમાં એક પ્રભાવી અને એક પ્રચ્છન્ન હોય. તો આ સમયુગ્મી સ્થિતિ છે, આ સમયુગ્મી ને આ વિષમયુગ્મી. તો જ્યારે સજીવ પાસે લક્ષણનું નિયમન કરવા માટેની જે એલએલની જોડ છે, એલએલ છે એ જનીનની જોડ સ્વરૂપે છે, તો એ જોડીના બે જનીન સરખા જ હોય દર વખતે એવું જરૂરી નથી. તો આવી વિષમયુગ્મી પરિસ્થિતિ હોઈ શકે. તો હવે એક જનીન પ્રભાવી ને એક પ્રચ્છન્ન. તો આને શા માટે પ્રભાવી કહીએ છીએ ને આને શા માટે પ્રચ્છન્ન કહીએ છીએ એ આપણે સાબિત કરવાનું છે. તો કોઈ પણ એક ચોક્કસ જનીન, અત્યારે આપણને ખબર નથી કે આ જનીન પ્રભાવી છે કે પ્રચ્છન્ન, જોજો એ આપણે સાબિત કરવાનું છે. તો કોઈ પણ એક જનીન કે જે ચોક્કસ પ્રકારનો ઉત્સેચક બનવા માટેની માહિતી ધરાવે છે, આપણું એક જનીન છે. તો હવે એ માહિતી આમાંય છે ને આમાંય છે. જોજો, તો હવે આપણું જે પ્રભાવી જનીન છે એ ખરેખર આ છે સક્રિય જનીન. તો આમાં કોઈ પણ એક ચોક્કસ ઉત્સેચક બનવા માટેની માહિતી છે અને એની સાથે જોડીમાં જે બીજું જનીન છે એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન આવી ગયું, વિકૃતિ કે એના લીધે. એટલે આ જનીન આના જેવું નથી, આ સામાન્ય જનીન છે. તો હવે જે કેપિટલ ટી આપણે બતાવ્યું છે એ અપરિવર્તિત જનીન છે. અપરિવર્તિત જનીન કે જે ઉત્સેચક બનવા માટેની ચોક્કસ માહિતી ધરાવે છે, એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન ન થયું. પણ આની સાથે જોડીમાં જે બીજું જનીન છે, એનું જે વૈકલ્પિક જનીન છે, એમાં દાખલા તરીકે પરિવર્તન આવી ગયું, તો એને હવે આપણે કહેશું પરિવર્તિત જનીન. તો પરિવર્તિત જનીન આમ તો એક પ્રકારનું વિકૃત જનીન છે. આમાં પરિવર્તન આવ્યું એટલે જ આ જનીન આના જેવું નથી, નહીંતર તો જનીનનો એક જ પ્રકાર હોત. તો અહીં જનીનમાં બે વિકલ્પ થઈ ગયા. એનું કારણ, દાખલા તરીકે વટાણાના છોડમાં વર્ષો સુધી આ એક જ જનીન હોય શરૂઆતમાં, આપણે 500 વર્ષ પહેલાં લઈએ. પછી ધીમે ધીમે આ જે અમુક જનીન છે એમાં પરિવર્તન આવી ગયું હોય, એટલે અમુક જનીન એમ નમ રહ્યા હોય ને અમુક જનીનનું રૂપાંતરણ સ્મોલ ટીમાં થઈ ગયું હોય. તો હવે આખી ક્રિયા સમજવાની છે, બરોબર સમજો. કોઈ પણ એક જનીન, દાખલા તરીકે XYZ કોઈ પણ એક જનીન છે એ ચોક્કસ પ્રકારનો ઉત્સેચક બનાવવા માટેની માહિતી ધરાવે છે. તો હવે જે જનીનમાં પરિવર્તન આવી ગયું છે, પરિવર્તિત જનીન, એ પરિવર્તિત જનીન 3 પ્રકારનું હોઈ શકે. હવે દાખલા તરીકે આ આપણે અપરિવર્તિત જનીન અત્યારે મૂકી દઈએ. અપરિવર્તિત જનીન એટલે એ તો સામાન્ય જનીન. તો સામાન્ય જનીન હોય તો એ સામાન્ય નિપજ ઉત્સેચક બનાવે છે, અને ઉત્સેચક બનાવે તો પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થાય. તો હવે સજીવનો જે સ્વરૂપ પ્રકાર છે એ યોગ્ય જ હોય.
તો આ જનીનની અભિવ્યક્તિ થઈ કહેવાય. જનીનની અભિવ્યક્તિ સ્વરૂપ પ્રકારમાં થાય. દાખલા તરીકે સ્વરૂપ પ્રકાર છે વટાણાનો ઊંચો છોડ, તો કેપિટલ ટી જનીન હોય, સામાન્ય જનીન, અપરિવર્તિત. તો એમાં તો ન્યુક્લિયોટાઇડના ક્રમ યોગ્ય જ હોય, તો એ પોતાનો યોગ્ય એમઆરએનએ બનાવે. યોગ્ય એમઆરએનએ બને તો યોગ્ય ઉત્સેચક બને. યોગ્ય ઉત્સેચક બને તો પ્રક્રિયક નિપજમાં ફેરવાય, તો સ્વરૂપ પ્રકાર ઊંચો હોય. તો સ્વરૂપ પ્રકાર ઉપર, સજીવના લક્ષણ ઉપર મુખ્ય અસર એ અપરિવર્તિત જનીનની છે. તો અપરિવર્તિત જનીન જ આ લક્ષણનું નિયમન કરે છે. તો હવે જે પરિવર્તિત જનીન છે એની નિપજ 3 પ્રકારની હોઈ શકે. આ જે પરિવર્તિત જનીન છે, દાખલા તરીકે આ જનીન, આની જગ્યાએ હવે આ જ જનીન એ પરિવર્તિત જનીન છે. તો પરિવર્તિત જનીનમાં 3 પ્રકારની નિપજ બની શકે. કા પરિવર્તિત જનીન આની જેમ જ સામાન્ય ઉત્સેચક બનાવે, અથવા ઓછો ક્રિયાશીલ ઉત્સેચક બનાવે. ક્રિયાશીલ છે પણ થોડોક ઓછો. આ તમે સમજી ગયા છો. જનીનમાં પરિવર્તન આવ્યું પણ છતાંય એટલું પરિવર્તન ન આવ્યું, એટલી બધી વિકૃતિ નથી કે આ ઉત્સેચક ન બનાવી શકે. એટલે કાં સામાન્ય ઉત્સેચક બનાવે અથવા ઓછો ક્રિયાશીલ. અથવા બીજી શક્યતા, અક્રિયાશીલ ઉત્સેચક બનાવે. અક્રિયાશીલ ઉત્સેચક બિનકાર્યક્ષમ, અને કા ઉત્સેચક ન બનાવે. ઉત્સેચક જ ન બનાવી શકે. આજે પરિવર્તિત જનીન છે. હવે જો પરિવર્તિત જનીનમાં પહેલો કિસ્સો લઈએ કે આ પરિવર્તિત જનીન છે એ સામાન્ય ઉત્સેચક જે અપરિવર્તિત જનીન બનાવે એના જેવો જ બનાવે પ્રથમ કિસ્સામાં, તો સ્વરૂપ પ્રકાર ઉપર કાંઈ અસર ન થાય. સ્વરૂપ પ્રકાર એને જળવે, ઊંચો છોડ. તો અત્યારે પરિવર્તિત જનીન અપરિવર્તિત જનીનને સમાન છે, કારણ કે અપરિવર્તિત જનીન જે નિપજ, જે સામાન્ય ઉત્સેચક બનાવે એવો જ ઉત્સેચક આ પરિવર્તિત જનીને બનાવે છે. તો ખરેખર વિકૃતિ સર્જાણી જ નથી એવું કહી શકો. તો પરિવર્તિત જનીનની અસર અપરિવર્તિત જનીન જેવી છે, તો બે સામાન્ય છે. તો હવે ઓલો યોગ્ય નિપજનું આપણે યોગ્ય ઉત્સેચકનું નિર્માણ થશે તો પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં થાય. તો અત્યારે પરિવર્તિત જનીન એ અપરિવર્તિત જનીન જેવો જ સ્વરૂપ પ્રકારનું નિર્માણ કરશે, તો બેની અસર એક સરખી છે. પણ જો પરિવર્તિત જનીન બીજો અને ત્રીજો કિસ્સો લઈએ કે અક્રિયાશીલ ઉત્સેચક બનાવે, બિનકાર્યક્ષમ, અથવા ઉત્સેચક બનાવે જ નહીં, આની અભિવ્યક્તિ થઈ, ઉત્સેચક બને કાં એ નિષ્ક્રિય હોય અને કાં ઉત્સેચક બને જ નહીં. તો હવે આના દ્વારા જે સ્વરૂપ પ્રકાર સર્જાય એના કરતાં કંઈક નવો સ્વરૂપ પ્રકાર, તો વટાણાના છોડ નીચા રહી જશે. કારણ કે જો પરિવર્તિત જનીન અક્રિયાશીલ ઉત્સેચક બનાવે અથવા ઉત્સેચક બનાવે જ નહીં, તો પ્રક્રિયકનું રૂપાંતરણ નિપજમાં ન થાય, તો અહીંયા સ્વરૂપ પ્રકાર ચેન્જ થઈ જાય. ઊંચો સ્વરૂપ પ્રકાર ન હોય, નીચો હોય. તો હવે તમે કહી શકો કે સ્વરૂપ પ્રકાર ઉપર મુખ્ય અસર એ અપરિવર્તિત જનીનની છે, અને જે અપરિવર્તિત જનીન છે એ જ પ્રભાવી છે. તો અહીંયા જે 3 શક્યતા છે આપણને ખબર છે. આમાં છોડ કેવો હોય? ઊંચો. અહીંયા છોડ કેવો હોય? ઊંચો. તો મુખ્ય અસર તો આની જ છે. આ જ્યાં સુધી હાજર હોય ત્યાં સુધી આની અસર ન થાય. તો બે અલગ અલગ પ્રકારના જનીન જ્યારે હાજર હોય ત્યારે સ્વરૂપ પ્રકાર તો આનો જ પ્રદર્શિત થાય છે, કારણ કે એના દ્વારા બનતો ઉત્સેચક બને તો પ્રક્રિયક નિપજમાં ફેરવાય, તો સ્વરૂપ પ્રકાર એમનો જળવાય રહે, તો છોડ ઊંચો છે. તો સ્વરૂપ પ્રકાર ઉપર આની અસર નથી, મુખ્ય અસર કોની છે? પ્રભાવી જનીન. તો જે અપરિવર્તિત જનીન છે એ જ પ્રભાવી જનીન છે, એને પ્રભાવિતતા કહેવાય. પણ જો હવે બે પરિવર્તિત જનીન જ્યારે જોડીમાં કોઈ સજીવમાં ભેગા થઈ જાય અને જો બીજી ત્રીજી શક્યતા હોય, આ બે ભેગા થઈ જાય
અને બીજી કે ત્રીજી શક્યતા હોય અક્રિયાશીલ ઉત્સેચક બનાવે અથવા ઉત્સેચક બનાવે તો વટાણાના છોડની ઊંચાઈ એ ઓછી હોય. તો પ્રથમ પ્રશ્ન આપણે પૂરો કર્યો, પ્રભાવિતતાની સંકલ્પનાનું સ્પષ્ટીકરણ. બરોબર તમે સમજી ગયા છો. ટેક્સ્ટ પ્રમાણે આખો પ્રશ્ન પછી વાંચવાનો છે. હવે ચેપ્ટર નંબર 6માં પેજ નંબર 98 ઉપર આપેલું કેન્દ્રસ્થ પ્રણાલી, મધ્યસ્થ પ્રણાલી અથવા ઇંગ્લિશમાં એને સેન્ટ્રલ ડોગમાય કહી શકો, તો એ આપણે ભણવાનું છે. તો બહુ સહેલું છે. માહિતી પ્રવાહનું જે વહન છે એ કઈ દિશામાં થાય છે એની એક ચોક્કસ દિશા છે, હમણાં આપણે બતાવ્યું એ પ્રમાણે. તો પહેલી થિયરી આપણે મધ્યસ્થ, બધાય નામો લખું છું, અથવા કેન્દ્રસ્થ. મધ્યસ્થ, કેન્દ્રસ્થ અથવા કહી શકો પ્રસ્થાપિત પ્રણાલી. વર્ષોથી આ પ્રણાલી છે, અથવા એને સેન્ટ્રલ ડોગમાય કહી શકો ઇંગ્લિશમાં. તો આ સિદ્ધાંત, આ સંકલ્પના ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે આપી છે. તો ડીએનએનું બેવડા કુંતલવાળું જે મોડેલ છે આપણે સમજ્યા, તમને ખબર છે વોટસન અને ક્રિકે ડીએનએની બેવડા કુંતલવાળું મોડલ એ આપણને સમજાય. તો એ સમજ્યા પછી તરત જ ફ્રાન્સિસ ક્રિક નામના વૈજ્ઞાનિકે આ પ્રસ્થાપિત પ્રણાલીનો આપણને વિચાર આપ્યો. તો એમના મત પ્રમાણે તમને ખબર છે સૌથી પહેલાં તો ડીએનએ હોય, જો બરાબર સમજ. તો હવે ડીએનએમાંથી જો ડીએનએ બનતું હોય, ડીએનએમાંથી ડીએનએ, તો એ ઘટનાને કહેવાય ડીએનએનું સ્વયંજનન, રેપ્લિકેશન. તમને ખબર છે. તો ડીએનએમાંથી ડીએનએ બની શકે તો એ સ્વયંજનન છે. ડીએનએમાંથી એમઆરએનએ બની શકે, એમઆરએનએ, તો એ ઘટનાને તમે પ્રત્યાંકન કહી શકો. આ ઇંગ્લિશમાં ટ્રાન્સક્રિપ્શન કહી શકો. પછી એમઆરએનએમાં રહેલી માહિતીનો ઉપયોગ કરી અને એમાંથી પ્રોટીન બને, તો એ પ્રક્રિયાને ટ્રાન્સલેશન, ભાષાંતર કહી શકો. તો આ સિદ્ધાંત ક્રિક નામના વૈજ્ઞાનિકે કે મોટાભાગના સજીવોમાં, નિમ્ન કક્ષાથી માંડી અને ઉચ્ચ કક્ષાના સજીવોમાં માહિતી પ્રવાહ આ એક જ દિશામાં વહન પામે. ડીએનએમાંથી એમઆરએનએ ને એમઆરએનએમાંથી પ્રોટીન. તો પ્રોટીન બનવા માટેની માહિતી સૌથી પહેલાં ડીએનએની ટેમ્પલેટ શૃંખલામાં હોય, અને ટેમ્પલેટ શૃંખલા ઉપરથી એમઆરએનએ બને, એટલે માહિતી ડીએનએમાંથી એમઆરએનએમાં આવે. અને પછી એમઆરએનએમાં જેવા ન્યુક્લિયોટાઇડના ક્રમ હોય એ પ્રમાણે પ્રોટીનની અંદર એમિનો એસિડના ક્રમ નક્કી થાય. તો વર્ષોથી મોટાભાગે જ્યારે સજીવોનું સર્જન થયું ત્યારથી માહિતી પ્રવાહ આ એક જ દિશામાં વહન પામે છે. તો એ વર્ષોથી પ્રસ્થાપિત થયેલી આવી પ્રણાલી છે, એટલે એને પ્રસ્થાપિત પ્રણાલી, સેન્ટ્રલ ડોગમા અથવા મધ્યસ્થ અથવા કેન્દ્રસ્થ પ્રણાલી કહી શકો. હવે આપણે જે સિદ્ધાંત બતાવેલો છે, તો અહીંયા આપણને ખબર છે પ્રત્યાંકનની ક્રિયામાં અહીંયા જે ઉત્સેચક ભાગ લઈએ છે, ડીએનએમાંથી એમઆરએ બનતું હોય, તો એને આપણે આરએનએ પોલિમરેજ ઉત્સેચક કહીએ છીએ. તો એનું બીજું નામ છે ટ્રાન્સક્રિપ્ટેજ ઉત્સેચક. ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા પ્રેરતો ઉત્સેચક, એટલે ટ્રાન્સક્રિપ્ટેજ, પણ એ પ્રેરે છે આરએનએ પોલિમરેઝ. હવે ત્યાર પછીના બે વૈજ્ઞાનિક, જોજો કેન્દ્રસ્થ પ્રણાલી, મધ્યસ્થ પ્રણાલી એ ક્રિક નામના વૈજ્ઞાનિકે આપી, પણ અન્ય બે વૈજ્ઞાનિક ટેમિન અને બાલ્ટીમોર
એને રોસ સાર્કોમા નામનો વાયરસનું નામ છે રોસ સાર્કોમા. આ વાયરસની અંદર અભ્યાસ કરતા એને ખબર પડી આ વાયરસનો સમૂહ છે રિટ્રોવાયરસ. રિટ્રોવાયરસના કેટલાય પ્રકાર છે. HIV વાયરસ એ રિટ્રોવાયરસ છે, એનો એક પ્રકાર એટલે રોસ સાર્કોમા. તો આ વાયરસની અંદર એને અભ્યાસ કરતાં ખબર પડી આ બે વૈજ્ઞાનિકોને, ટેમિન અને બાલ્ટીમોરને, કે ક્રિક નામના વૈજ્ઞાનિકે જે પ્રસ્થાપિત પ્રણાલીનો સિદ્ધાંત આપ્યો કે હંમેશા માહિતી DNAમાંથી RNAમાં જાય ને RNAમાંથી પ્રોટીનમાં જાય, તો માહિતી પ્રવાહ એક દિશામાં જ હોય. પણ અમુક વાયરસમાં માહિતી પ્રવાહ આના કરતાં ઉલટોય હોઈ શકે. એટલે આ જ પ્રમાણે દરેક સજીવ કેન્દ્રસ્થ પ્રણાલી છે, પ્રસ્થાપિત પ્રણાલી, એનું પાલન જ કરે એ જરૂરી નથી. દાખલા તરીકે રોસ સાર્કોમા વાયરસ, જો બરાબર સમજજો. તો અત્યારે હું બતાવું છું વાયરસ છે આ રોસ સાર્કોમા વાયરસ. તો એમાં તમને ખબર છે ફરતી બાજુ દરેક વાયરસમાં પ્રોટીન આવેલું અને કેન્દ્રમાં એનું જનીન દ્રવ્ય તો એ RNA છે. તો વૈજ્ઞાનિકોએ અભ્યાસ કર્યો કે જ્યારે આ વાયરસનો ચેપ કોઈ સજીવને લાગુ પડે છે, દાખલા તરીકે XYZ સજીવ છે અને સજીવના કોષમાં એ વાયરસ દાખલ થયો, ફરતી બાજુ પ્રોટીનનું આવરણ, અંદર પોતાનો RNA, બરોબર સમજો. તો હવે વાયરસ પાસે જનીન દ્રવ્ય તરીકે RNA છે. તો આ વાયરસને આ જે યજમાન કોષ છે એમાં દાખલ થયા પછી પોતાની સંખ્યા વધારવી હોય વાયરસને, બરોબર સમજો. તો RNAના અણુની સંખ્યા વધારવી પડે. દાખલા તરીકે એક RNAમાંથી 10 RNA બની જાય તો 10 નવા વાયરસ બની શકે. RNA બને ને ફરતી બાજુ પ્રોટીનનું આવરણ. તો હવે લોચો એ છે કે RNAમાંથી તો RNA બની ન શકે. RNA હંમેશા DNAમાંથી બને. RNA હંમેશા શેમાંથી બને? DNAમાંથી બને. તો વાયરસ પાસે જનીન દ્રવ્ય તરીકે RNA છે. તો હવે એ વાયરસની અંદર જનીન દ્રવ્ય તરીકે જે RNA છે એ તો એક શૃંખલાવાળું છે, એટલે ssRNA છે, બરોબર સમજો. સિંગલ સ્ટ્રેન્ડેડ RNA, એક શૃંખલાવાળું RNA. તો જેમ અહીંયા DNAમાંથી RNA બને છે એમ અહીંયા હવે ઉલટું થશે. આ સિંગલ સ્ટ્રેન્ડેડ RNA છે એ DNAમાં ફેરવાઈ જાય. તો એક શૃંખલા હતી અને એક શૃંખલા અહીંયા સામે બને તો RNAનું રૂપાંતરણ થઈ ગયું DNAમાં. તો બેનું dsDNA. તો dsDNA એટલે ડબલ સ્ટ્રેન્ડેડ DNA, બે શૃંખલાવાળું DNA. તો વૈજ્ઞાનિકોને અભ્યાસ કરતાં ખબર પડી કે રોસ સાર્કોમા નામના વાયરસમાં એક શૃંખલાવાળા RNAમાંથી DNA બને, ઊંધું થયું. અહીંયા DNAમાંથી RNA બને. તો એ પ્રક્રિયાને આપણે કહીએ છીએ ટ્રાન્સક્રિપ્શન. તો અહીંયા ઊંધી પ્રક્રિયા થઈ, RNAમાંથી DNA બન્યું, તો એ પ્રક્રિયાને આપણે કહેશું રિવર્સ ટ્રાન્સક્રિપ્શન, ઉલટું પ્રત્યાંકન. આમ થાય તો પ્રત્યાંકન, પણ હવે RNAમાંથી DNA બને તો ઉલટું પ્રત્યાંકન. તો અહીંયા જે ક્રિયા થઈ એને આપણે કહેશું ઉલટું પ્રત્યાંકન અથવા રિવર્સ ટ્રાન્સક્રિપ્શન. જોજો તો ઉત્સેચકના નામે ચેન્જ થઈ જાય. DNAમાંથી RNA બને તો RNAનું પોલિમરાઇઝેશન થયું, એટલે અહીં ઉત્સેચકનું નામ RNA પોલિમરેઝ, એનું બીજું નામ ટ્રાન્સક્રિપ્ટેઝ. અહીંયા ઊંધું થયું, RNAમાંથી DNA બન્યું તો ક્રિયા માટે જવાબદાર જે ઉત્સેચક છે એ થઈ જશે DNA પોલિમરેઝ. તો એનું બીજું નામ રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ કહી શકો. રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ. ટ્રાન્સક્રિપ્શનની ક્રિયા રિવર્સ ઊંધી કરાવતો ઉત્સેચક એટલે DNA પોલિમરેઝ. અહીંયા DNA બને છે એટલે DNA પોલિમરેઝ, RNA બને છે તો RNA પોલિમરેઝ.
તો રોસસાર્કોમા નામનો વાયરસ છે, રેટ્રોવાયરસ સમૂહનો વાયરસ છે. આ વાયરસમાં એટલે જે વાયરસની અંદર જનીનદ્રવ્ય તરીકે આરએનએ હોય ને એ પહેલાં આરએનએમાંથી ડીએનએ બનાવે, તેમાં માહિતી પ્રવાહ ઊંધો થઈ જાય અને પછી આ ડીએનએ જે યજમાન કોષનું કોષ કેન્દ્ર છે એ ડીએનએ સાથે જોડાય અને પછી પાછું ડીએનએમાંથી પાછો આરએનએ બનાવે. તો આરએનએમાંથી સીધો આરએનએ ન બની શકે, એટલે પહેલાં આરએનએમાંથી ડીએનએ બને પછી ડીએનએમાંથી આરએનએ બને. તો માહિતી પ્રવાહ ઉલટો થઈ ગયો, તો એને રિવર્સ ટ્રાન્સક્રિપ્શન અથવા એને ઉલટું પ્રત્યાંકન કહી શકો. તો આ સંકલ્પના ટેમિન અને બાલ્ટીમોર નામના વૈજ્ઞાનિકે આપી. તો આ સિદ્ધાંતને ટેમિનિઝમ એ કહી શકો વૈજ્ઞાનિકના નામ ઉપરથી. તો ગમે ત્યારે ટેમિનિઝમ એટલે રિવર્સ ટ્રાન્સક્રિપ્શનની આખી સંકલ્પના. તો આવું HIV વાયરસમાં આવું છે. તો હવે ચેપ્ટર નંબર 5 અને 6 ની 2 થિયરી જે બાકી હતી એ પૂર્ણ થવાથી આપણા બંને ચેપ્ટર હવે સંપૂર્ણ પૂરા થઈ ગયેલા છે. તો બંને ચેપ્ટરની ટેક્સ્ટ પ્રમાણે એકદમ વ્યવસ્થિત પ્રિપેરેશન કરવાની છે. તો હવે આવતા પીરિયડથી આપણે છેલ્લું ચેપ્ટર એક સ્ટાર્ટ કરશું, ચેપ્ટર નંબર 16 આપણું, જે પ્રદૂષણને અનુલક્ષીને છે. તો એ એક ચેપ્ટર આપણે ભણવાનું છે, એટલે આપણો 12થનો સંપૂર્ણ કોર્સ પૂરો થઈ જશે. તો આજના પીરિયડમાં આપણે અહીંયા સુધી રાખશું. થેન્ક યુ.